પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 9મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લેલો પ્રભુ વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 7થી 15મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, આપતૂતોને વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ કે પગરખાં કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાવો ત્યાં સુપાત્ર ગ્રહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતાં સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાવો ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો. એ સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. જો કોઈ તમારો સત્કાર કરે છે, સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંથી ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો. હું તમને ખાતરીથી કહું છું, કયામતને દિવસે એ ગામ કરતાં તો સોદોમ અને ગોમારાના પ્રદેશની દશા પણ બહેતર હશે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, ગઈકાલના શુભ સંદેશનું એ અનુસંધાન છે. ગઈકાલના શુભ સંદેશ આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ 12 શિષ્યોને પસંદ કરે છે અને સાથે સાથે એમને કેવી રીતે જવાનું એ બધું શીખવાડે છે. અને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં મોકલે છે ત્યારે કે પ્રભુ ઈસુમાં જે શક્તિ, જે પાવર, જે અધિકાર હતું એ બધું પ્રભુ જે કાર્ય કરતા હતા એ કરવાના છે. અને સંદેશ બહુ સ્પષ્ટ છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, હૃદય પલટો કરો. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ જે સંદેશ આપતા હતા એ સંદેશ એમના શિષ્ય પણ આપવાનો હોય છે. પ્રભુ જેવી રીતે ચમત્કાર કરતા હતા, ઘણા બધા માંદા માણસો સાજા કરતા હતા, એ જ કાર્ય એમના શિષ્ય પણ કરવાનું છે. એ કરવા માટે પ્રભુ પોતે એમને શક્તિ આપે છે, પાવર આપે છે. આ ગઈકાલે પણ જોયું હતું, જે સાચા જે નેતા હોય, જે આગેવાન હોય, એમનામાં જે આવડત હોય, જે શક્તિ હોય, એ પોતાના સાથીદારોને આપી પણ એ જ લોકોના કલ્યાણ અર્થે, લોકોની ભલાઈ માટે, લોકોનું જીવન સુધારવા માટે એ કરવાનું છે. પ્રભુ ઈસુ માંદાને સજા કરતા હતા અને એ જ રીતે આ શિષ્ય પણ કરતા હતા. પ્રભુ ઈસુ મરેલાને જીવતા કરતા હતા. એ જ રીતે પ્રભુ ઈસુની શક્તિથી પિતર પોતે જે વિધવા ત્યાં હતી અને વિધવા મરી ગયા અને પ્રભુ ઈસુ પિતર ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે, મરી ગયેલી વિધવા ફરી જીવતા થઈ જાય છે. અને એ જ રીતે પાઉલ પણ એક યુવાન ઉપલી મેળીમાં વચન સાંભળતા પડી જાય છે અને પ્રભુની શક્તિ દ્વારા એ યુવાનને ફરી જીવતા કરે છે. અને એ જ રીતે જ્યારે તેઓ યરુશલેમ મંદિરમાં જતા હતા બપોરના 3 વાગે, અને ત્યાં એક જે લખવાવાળા ત્યાં પડી રહેતા હતા અને બૂમ પાડે છે અને પ્રભુ આ પિતર અને યોહાન એમને કહે, અમારી પાસે સોનું કે એ નથી, ચાંદી નથી, પણ પ્રભુ ઈસુના નામે હું તને કહું છું, વટ. અને એ ઉઠી ગયો. કારણ પ્રભુની શક્તિ, પાવર એમનું છે. અને સાથે સાથે નવાઈની વાત છે, ક્રિસ્મવાલા ભાઈ બહેનો, મોકલે છે. આપણે જાણીએ છીએ કંઈ પણ જવાનું હોય કેટલી બધી તૈયારી કરીએ છીએ અને કેટલી બધી સુવિધા જોઈએ છીએ, પણ પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યના કામ માટે મોકલે ત્યારે કોઈ સુવિધા નહીં. સાદું જીવન જીવવાનું છે, લોકોના આધારે જીવવાનું છે, સુપાત્ર માણસો છે એમના ઘરમાં રહેવાનું છે. અને રોજનો જે શુભ સંદેશનો પ્રચાર કરે છે એને ખાવા માટે અધિકાર છે એમ કરીને માથ્યુના ગ્રંથમાં 10મા અધ્યાયમાં 10મી કલમમાં કહે છે. અને એવી રીતે પાઉલ પણ કહે છે
કે હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. સાથે સાથે બાઇબલમાં ઘણા બધા દાખલો છે કે ઈશ્વરના સેવકો માટે જે મદદરૂપ થાય છે એમના જીવનમાં ઈશ્વરની આશીર્વાદ શાંતિ વરસે છે. અને એટલે આ લોકો કોઈ સુવિધા નહીં કે એમના રક્ષણ માટે કશું નહીં. ઈશ્વરનું કામ છે સંપૂર્ણ રીતે ઈશ્વરના ભરોસે જવાનું છે. કામ ઈશ્વરનું છે, શક્તિ ઈશ્વરનું છે, સંદેશ ઈશ્વરનું છે. માત્ર માણસો એ કામ લઈને નીકળતા હોય, સફળતા નિષ્ફળતા ફરી ઈશ્વરનું છે. આપણે તો માત્ર પ્રભુ જેવી રીતે એમને શિષ્યને મોકલ્યા હતા એ જ રીતે પ્રભુ આપણને પણ મોકલ્યા છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું પ્રભુ ઈસુ પોતે અમુક જગ્યાએ નિષ્ફળ થયા હતા, કારણ કે એ લોકોનું હૃદય કઠિન હૃદય હતું. અને એવી રીતે જ્યારે શુભ સંદેશ પ્રચાર કરવા જઈએ, ઘણા બધા લોકો સ્વીકાર કરવા તૈયાર નથી. આપણે નિરાશ થવાની જરૂર નથી. પ્રભુ કયામતને દિવસે એમની પરિસ્થિતિ શું હશે એમ કરીને પ્રભુ એમને સંદેશ આપે છે. એટલે આપણે પણ આપણા શુભ સંદેશ મુજબ પ્રભુના વચન દરેક પ્રભુના શિષ્ય છે અને હંમેશા લોકોના કલ્યાણાર્થે, એ સાજા કરવાનું હોય, એ સમાજ સેવા હોય, એ મેડિકલ ફિલ્ડ હોય, ગમે તે હોય, હંમેશા લોકોનો ભલાઈ માટે, સમાજ કલ્યાણ માટે, સમાજના લોકોની સારા માટે હંમેશા કરતા રહેવાનું છે. એવી રીતે આપણે ઈશ્વરના શિષ્ય તરીકે પુરવાર આપીએ છીએ. પ્રભુ પોતે કહ્યું છે યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાય 34મી કલમમાં કે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કરી તમારા સારા કૃત્ય જોઈને તમારો પરમપિતાનો લોકો મહિમા કરે. આ કૃષ્ણવાલા ભાઈ તબેનું આજનું મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.